અમરેલીમાં મુસ્લિમ સમાજ દ્વારા ઈદે મિલાદની ઉજવણી કરાઈ। નમસ્કાર, ગુજરાત 24 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના મહત્વના સમાચાર। અમરેલીમાં 50 વર્ષથી વધુ સમયથી દિલાવર બાપુ દ્વારા ઈદે મિલાદુન્નબીની ઉજવણી કરવામાં આવે છે, જેમના નામનું ઉચ્ચારણ થતાં જ બેડો પાર થઈ જાય એવા માનવતાવાદી અને ઇસ્લામ ધર્મના અંતિમ મહાન પૈગંબર સાહેબ હઝરત મોહમ્મદ મુસ્તફા સાહેબના બુધવારે જન્મદિનની ઈદે મિલાદની ઉજવણી અવસરે ખુશાલીના ઘોડાપૂર ઉમટ્યા છે। આ અમરેલી જિલ્લાના મુસ્લિમ સમાજમાં જન્મોત્સવને વધાવવા માટે મુસ્લિમ વસ્તી ધરાવતા વિસ્તારોમાં તડામાર તૈયારીઓ કરવામાં આવી હતી। શહેરના મુસ્લિમ બિરાદરો રાતભર બંદગી કરી હઝરત મોહમ્મદ સાહેબને અદબની સાથે ગર્વભેર યાદ કરી છેલ્લા 12 દિવસથી તેમની શાનમાં નિસારે હુસૈન કમિટી દ્વારા વાયઝ યોજાઈ હતી। તેની પૂર્ણાહુતિ બુધવારે સવારે અમરેલીમાં એક ભવ્ય જુલુસ યોજાયું હતું। આ ભવ્ય જુલુસ જુમ્મા મસ્જિદથી નીકળી અમરેલીના મુખ્ય માર્ગો ઉપર પસાર થઈ જુલુસ શાહગોરાની ડેલીએ સમાપ્ત થયું હતું। આ જુલુસમાં દાદા બાપુ ચિશ્તી અને નિઝામ બાપુ ચિશ્તીનું ઠેર ઠેર સન્માન કરવામાં આવેલ। આ જુલુસમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો જોડાયા હતા। ફરી મળીશું નવા સમાચાર સાથે, ત્યાં સુધી જોતા રહો ગુજરાત 24 ન્યૂઝ। અમારી ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરી સહકાર આપવા વિનંતી। આજનો કાર્યક્રમ નિસારે હુસૈન કમિટીની સ્થાપના સરકાર દિલાવર પીઆઈ દિલાવર બાપુએ 1975માં કરેલી। આ 51મું 50 વર્ષ પૂરા થયા, 51મું વર્ષ હતું। આ 12 દિવસનો પ્રોગ્રામ અમારા પૈગંબર સાહેબ મોહમ્મદ સાહેબ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના જન્મદિવસની ઉજવણી રૂપે અમે લોકો મનાવીએ છીએ। જે દિલાવર બાપુએ આ પરંપરા એમના બુઝુર્ગો એમના વંશ પરંપરાગત જે ચાલતી આવતી હતી એને આપણે અહીંયા ફરી પ્રજ્વલિત કરી છે અને લોકોને પૈગંબર સાહેબનો સંદેશો પહોંચે, માનવતાનો, કરુણાનો, દયાનો, ભાઈચારાનો, દેશપ્રેમનો, આ બધા આપણે સંદેશાઓનું એક જખીરો, એક આપણે જેને કહેવાય ખજાનો અમારા અહીંયા મૌલાનાઓ જે આવે છે એ પોતપોતાની રીતે વિવિધ રીતે અમારા દિલોની અંદર નાખે છે અને દિલાવર બાપુનો આ એક રૂહાની પેગામ છે, એની રૂહાની હાજરીથી લોકો એકદમ શિસ્તબદ્ધ રીતે આ 12 દિવસના પ્રોગ્રામની અંદર હાજર રહે છે। સૌરાષ્ટ્રના, ગુજરાતના, મુંબઈના ક્યાંથી લોકો આવે છે અને આ પ્રોગ્રામની અંદર સામેલ થાય છે અને દિવસે હિન્દુ મુસ્લિમ બાળકોને 2000-3000 બાળકોને દિલાવર બાપુ પોતાના હાથે મસ્જિદની અંદર 1991થી આ ન્યાજ, લાણ, પ્રસાદ વેચતા હતા। એ પરંપરા એમના બંને દીકરા દાદા બાપુ અને નિઝામ બાપુએ એ જીવંત રાખી છે અને આ એક જે ભાઈચારાનો પ્રોગ્રામ છે, એક માફ કરવાનો પ્રોગ્રામ છે, એક ખુશીનો પ્રોગ્રામ છે। આ પ્રોગ્રામથી અમે અમારા ભાઈઓને, હિન્દુ ભાઈઓને, મુસ્લિમ ભાઈઓને એક પેગામ આપીએ છીએ કે પૈગંબર સાહેબે મોહબ્બતનો પેગામ આપ્યો છે, નફરતનો નહીં। બસ આપણા ભારતના ખૂણે ખૂણે મોહબ્બતના બાગ આપણે બનાવીએ એવી આપણે પ્રાર્થના સાથે। થેન્ક યુ।